ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ સ્ટુડન્ટ્સ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 ઇંગ્લિશમાં યુનિટ 1 આઈ વિલ બી ધેર એની અંદર આજના આ લેક્ચર 5માં આપણે એક્ટિવિટી 3, 4 અને 5, 6નો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. લેક્ચરની શરૂઆત કરીએ એ પહેલાં આજે આપણે એક્ટિવિટી 3, 4, 5, 6 છે એની અંદર મોડલ વર્બ એના વિશેની ખાલી જગ્યાઓ આજે આપણે ફિલઅપ કરવાની છે. મોડલ વર્બ એનું ગુજરાતી થશે સહાયકારક ક્રિયાપદો. સહાયકારક ક્રિયાપદો કયા કયા છે તો જુઓ, આપણે ધોરણ 8 ને રિલેટેડ પહેલું કેન, શુડ, મે, માઇટ અને મસ્ટ એ સહાયકારક ક્રિયાપદો કહેવાય છે. બાળકો, આ ક્રિયાપદો વાક્યમાં મુખ્ય ક્રિયાપદ તરીકે ઉપયોગમાં લેવાતા નથી, એટલે કે એને ગૌણ ઉપયોગમાં લઈ શકીએ. બધાનું થોડું થોડું માહિતી લઈ લઈએ પછી એક્ટિવિટીની શરૂઆત કરીએ. પહેલું કેન. કેન એટલે કે એબિલિટી, ક્ષમતા દર્શક છે. અક્ષમતા, વિનંતી કે પરવાનગી જ્યારે દર્શાવવી હોય, ક્ષમતા, અક્ષમતા, વિનંતી કે પરવાનગી દર્શાવવી હોય ત્યારે આપણે કેન સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ કરી શકીએ. બીજું શુડ. શુડ સહાયકારક ક્રિયાપદ છે બાળકો. એનું જે યોગ્ય હોય તે બોલવું અથવા સૂચન કરવું હોય ત્યારે આપણે શુડ ક્રિયાપદ, શુડ મોડલ વર્બ્સનો ઉપયોગ કરી શકીએ. ત્રીજું મોડલ વર્બ્સ આવશે મે. મે એ પરવાનગી, ભવિષ્યની શક્યતા જ્યારે દર્શાવવી હોય અથવા ભવિષ્યનું સૂચન કરતું હોય ત્યારે આપણે મે મોડલ વર્બ્સનો ઉપયોગ કરીએ છીએ. ચોથું મોડલ વર્બ્સ છે માઇટ. માઇટ છે એ વર્તમાનની શક્યતાઓ અથવા ભવિષ્યની શક્યતાઓનું સૂચન કરતું મોડલ વર્બ્સ છે. અને પાંચમું મસ્ટ. મસ્ટ મોડલ વર્બ્સ છે બાળકો એ ફરજ દર્શાવતું મોડલ વર્બ્સ છે. તો ચલો બાળકો, ટૂંકમાં માહિતી આપણે મેળવી. શરૂ કરીએ એક્ટિવિટી 3. તો તમે સમજી શકશો કે એક્ટિવિટી 3 છે એનું કેન અને કેન નોટ. કેન એના વિશે જોયું કે કેન ની વ્યાખ્યા અમુક ક્રિયા કરવા શક્તિમાન હોવું, શક્યતા હોવી ત્યારે આપણે કેન સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ કરીએ. જો John is an acrobat. He works in the great global circus. He practiced very hard for his show. He ખાલી જગ્યા perform on a high swing. તો પેલી ખાલી જગ્યામાં શું આવશે બાળકો? John is acrobat. He works in the great globe circus. He practiced very hard for his show. તો પેલી ખાલી જગ્યા કઈ છે? કેન. તો તે કરી શકે. અહીંયા જો એની ક્ષમતા દર્શક છે કે તે કરી શકે. He can perform on high swing. આગળ, he can ride a motorcycle. He can walk on a rope at a great height. આ કેન, આ જે કરી શકે એના વિશે દર્શાવ્યું. પછી બીજું જે પેરેગ્રાફ છે, બટ પરંતુ he can not, જ્યારે can પ્લસ નોટ શબ્દનો સંયોજનથી થાય છે. આ બંને શબ્દો અલગ અલગ લખી શકાય નહીં. કેન નોટનું ટૂંકું રૂપ આપણે શું લખશું? કાન્ટ, CAN અને ટી, કાન્ટ. એટલે કેન નોટ એમ ન લખી શકાય એટલે એનું કાન્ટ એવી રીતે લખશું. He cannot jump through a fire ring. He cannot play tricks like jokers.
હવે જુઓ બાળકો, નાવ કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ. પેરેગ્રાફ આપણે રીડ કરી લીધો. એની અંદર જુઓ, આપણે નીચેની જે સેન્ટેન્સ છે ને કમ્પ્લીટ કરવાના છે. પહેલું જોન કેન, જોન જે વસ્તુ કરી શકે એ લખવાનું છે. તો જો પહેલામાં શું આવશે, લખો બાળકો, હી કેન. પેરેગ્રાફમાં જુઓ, હી કેન પરફોર્મ ઓન અ હાઈ સ્વિંગ. લખાઈ ગયું? ઓકે. બીજું, હી કેન રાઇડ અ મોનોસાયકલ. અને ત્રીજું, હી કેન વોક ઓન અ રોપ એટ અ ગ્રેટ હાઇટ. તો જોન કેનમાં આપણે લખ્યું પહેલું, હી કેન પરફોર્મ ઓન હાઈ સ્વિંગ. બીજું, he can ride a motorcycle. And third, he can walk on a rope at a great height. બીજું બાજુમાં જોન કેન નોટ, જોન જે નથી કરી શકતો એ. તો જુઓ, he cannot ride a horse. તો એ બીજા પેરેગ્રાફમાંથી લખવાનું છે બાળકો. પહેલું, he cannot ride a horse. બીજું, he cannot jump through a fire ring. And third, he cannot play tricks like a joker. તો બાળકો તમે પણ પાઠ્યપુસ્તકમાંથી જોઈ અને અહીંયા કમ્પ્લીટ સેન્ટેન્સ કર્યા હશે. ત્યાર પછી બી, વર્ક ઇન અ ગ્રુપ્સ, લિસ્ટ 5 different ways in which you can and cannot use a rules. Think differently. You can write more answers and put them on the notice board. You can તમે જે કરી શકો તે, અને you can't તમે જે ન કરી શકતા હોય તે. એકમાં તમારી ક્ષમતા છે ને એકમાં અક્ષમતા દર્શાવવાની છે. તો ચલો બાળકો આપણે લખીએ સાથે. પહેલું, we can dig a hole with a ruler. એ આપેલું છે. બીજું લખો, we can tear a paper with a ruler. ત્રીજું, we can apply butter with a ruler. ચોથું લખો, we can use ruler as a paperweight. And પાંચમું, we can use ruler to eat bread. આ આપણે યુ કેનમાં લખ્યું. ત્યાર પછી યુ કાન્ટમાં લખવાનું છે. પહેલું તમને આપેલું છે, we cannot draw a circle with a ruler. ઓકે. બીજું લખો બાળકો, we cannot paint with a ruler. ત્રીજું, we cannot fly a kite with a ruler. ચોથું લખો બાળકો, we cannot cut cloth with a ruler. પાંચમું લખો, we cannot drink milk with a ruler. તો આપણે એક્ટિવિટી 3 જોઈ, કેન અને કેન નોટ, ક્ષમતા અક્ષમતાઓ વિશે જોયું. આગળ એક્ટિવિટી 4 જોઈએ બાળકો. વર્ક્સ ઇન pairs. What can your pet dog do you for you? Complete the paragraph. આપણે પેરેગ્રાફને કમ્પ્લીટ કરવાનો છે. તો એક પેરેગ્રાફ આપેલો છે એ અધૂરો છે, જેને આપણે કમ્પ્લીટ કરવાનો છે. તો કઈ રીતે કરશું બાળકો? ચલો થોડોક જે આપેલો છે આપણે રીડ કરી લઈએ. I have a pet dog. It is very cute. It has a long and silky hair. Its name is Tom. It is like my family member. It can do many things for me. It can catch the ball when we play. It can carry my school bag. તો ચલો ત્યાંથી આપણે પૂર્ણ કરીએ. લખો, it can also carry my water bag. આગળ, it can bring my shoes to me. આગળ, it can bring the newspaper from the door. આગળ, it can carry my basket when I go to the market. And last, it can run a race with me. તો આ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ એક્ટિવિટી 4. તમારે પણ સાથે સાથે
ખાલી રિવિઝન કરતું જવાનું છે. ચલો હવે જોઈએ એક્ટિવિટી 5. રીડ ધ 2 ડાયલોગ્સ ગિવન બિલો. તો 2 ડાયલોગ આપેલા છે, આપણે જોઈએ. પહેલું, પિંકી, આઈ એમ હંગ્રી મમ્મી, કેન યુ ગીવ મી સમ બિસ્કિટ. જો બાબુ, પિંકીએ કહ્યું કે આઈ એમ હંગ્રી મમ્મી, કેન યુ ગીવ મી સમ બિસ્કિટ. પિંકી શું કહે છે? મને ભૂખ લાગી છે મમ્મી, તમે મને બિસ્કિટ આપી શકો? જો આપણે આગળ જોયું કે કેન છે એ ક્ષમતા દર્શક છે અથવા પરવાનગી માગે છે. મમ્મી તમે મને શું આપી શકો? મમ્મી મને ભૂખ લાગી છે, મમ્મી તમે મને બિસ્કિટ આપી શકો? મમ્મી સેડ હિયર ધે આર. ત્યારે મમ્મીએ કહ્યું આ રહ્યા. આગળ, પિંકી સેડ થેન્ક યુ મમ્મી. પિંકી કહે છે આભાર મમ્મી. હવે જો બીજો ડાયલોગ જોઈએ. નૈના સેડ આઈ ડુ નોટ હેવ અ મોબાઈલ, કેન આઈ યુઝ યોર મોબાઈલ. જુઓ, નૈના બોલે છે મારી પાસે આઈ ડુ નોટ હેવ અ મોબાઈલ, મારી પાસે મોબાઈલ નથી. કેન આઈ યુઝ યોર મોબાઈલ, હું તારો મોબાઈલ વાપરી શકું? પ્રશ્ન પૂછી શકી ને. જુઓ, વિનંતી થયું, પરવાનગી થઈ, પરવાનગી લીધી. અહીંયા શું આવશે? પરમિશન. આપણે ન કહીએ કેન આઈ કમ ઇન, શું અંદર આવી શકું? એવી જ રીતે સેમ, આઈ ડુ નોટ હેવ અ મોબાઈલ, મારી પાસે મોબાઈલ નથી. કેન આઈ યુઝ યોર મોબાઈલ, મારી પાસે મોબાઈલ નથી, હું તારો મોબાઈલ વાપરી શકું? મીના સે નો સોરી, ત્યારે મીના કહે છે ના, માફ કર. નૈના સે ઇટ્સ ઓકે, નૈના કહે વાંધો નહીં. એક્ટિવિટી 5 માં રીડ ધ 2 ડાયલોગ્સ ગિવન બિલો. આપણે 2 ડાયલોગ્સ વિશે જોયું કે જેની અંદર એકમાં વિનંતી અને એકમાં પરવાનગી બંને દર્શાવે છે. હવે આપણે જોઈએ બી ડાયલોગ. વર્ક ઇન પેર્સ, કમ્પ્લીટ એન્ડ ઇનેક્ટ ધીસ ડાયલોગ. હવે આપણે ડાયલોગને કમ્પ્લીટ કરવાનો છે બાળકો. હવે જો પહેલો ડાયલોગ, યુ આઈ ડોન્ટ હેવ મની, આઈ વોન્ટ ટુ બાય અ શર્ટ, કેન યુ. અહીંયા સુધી આપેલો છે, આગળ આપણે શું લખશું? કેન યુ ગીવ મી 500 રૂપીસ. હા, લખી શકાય કે નહીં? શું તું મને 500 રૂપિયા આપીશ? થાય કે ન થાય? 500 રૂપીસ. જો ત્યાં લખો બાળકો, કેન યુ આપેલું છે, પછી લખો ગીવ મી 500 રૂપીસ ક્વેશ્ચન માર્ક. ઓકે, આગળ. યોર ફ્રેન્ડ સેડ યસ વાય નોટ. તમારો ફ્રેન્ડ કહે હા, શા માટે નહીં? તો યોર ફ્રેન્ડ યસ આપેલું છે, પછી લખવાનું છે વાય નોટ ક્વેશ્ચન માર્ક. આગળ યુ સેડ તમે કહેશો, ત્યાં લખો થેન્ક યુ વેરી મચ, આઈ વિલ રિટર્ન ધ મની સૂન. તારો આભાર, હું તને રૂપિયા જલ્દી પાછા આપીશ. ઓકે, કમ્પ્લીટ અહીંયા સુધી. આગળ ડાયલોગ બીજો. રશ્મિ સેડ માય સ્કૂટી હેઝ અ પ્રોબ્લેમ ટુડે, આઈ વોન્ટ ટુ ગો ટુ ધ માર્કેટ, કેન આઈ. પછી લખો ટેક યોર સ્કૂટી, પરવાનગી મેળવે છે, પરવાનગી દર્શક છે, કેન નો ઉપયોગ થયો છે, ત્યાં લખો કેન આઈ આપેલું છે, પછી લખો આગળ ટેક યોર સ્કૂટી ક્વેશ્ચન માર્ક. આગળ કોમલ સેડ નો સોરી, કોમલ કહે છે ના, મને માફ કર, નો સોરી. આગળ રશ્મિ સેડ બટ ઇટ ઇઝ અર્જન્ટ, રશ્મિ કહે પરંતુ મારે જરૂરી છે. કમ્પ્લીટ પેરેગ્રાફ બીજો, ડાયલોગ બીજો. ઓકે, ચલો જોઈએ પેરેગ્રાફ થર્ડ. વેદાંત સેડ આઈ વોન્ટ ટુ ગો ટુ બરોડા, આઈ ડોન્ટ નો ધ ટાઈમ ઓફ ધ નેક્સ્ટ ટ્રેન, કેન યુ હેલ્પ મી. અહીંયા વિનંતી થઈ. વેદાંત કહે છે, વેદાંત આઈ વોન્ટ ટુ ગો ટુ બરોડા, આઈ ડોન્ટ નો ધ ટાઈમ ઓફ ધ નેક્સ્ટ ટ્રેન, કેન યુ. પછી લખો હેલ્પ મી ક્વેશ્ચન માર્ક, હેલ્પ મી પછી લખો ક્વેશ્ચન માર્ક. જય સે નો, લખો આગળ આઈ ડુ નોટ નો, આઈ એમ ન્યૂ હિયર, મને ખબર નથી, હું પણ અહીં નવો છું.
I do not know. I am new here. આગળ વેદાંત say oh it is okay. વેદાંત કહે oh it is okay. તો આપણે એક્ટિવિટી 5 કમ્પ્લીટ કરી. અહીંયા આપણે બાળકો શીખવાનું છે કેનનો ઉપયોગ. હા, ક્ષમતા દર્શાવે, અક્ષમતા, વિનંતી કે પરવાનગી દર્શાવવી હોય ત્યારે આપણે મોડલ વર્કમાં કેનનો ઉપયોગ કરી શકીએ. ત્યાર પછી એક્ટિવિટી 6 જોઈએ બાળકો. રીડ ધ ડાયલોગ્સ કેરફુલી. આપણે ડાયલોગને વાંચવાનો છે. ચલો. જાનકી સેડ અંકલ આઈ ડુ નોટ ફીલ વેલ ટુડે. કાકા, અંકલ એટલે કાકા. આઈ ડુ નોટ ફીલ વેલ ટુડે. આજે મારી તબિયત સારી લાગતી નથી. અંકલ સે ઓ યુ. હવે અહીંયા બાળકો શુડનો ઉપયોગ કરવાનો છે. એટલે કે જે યોગ્ય હોય તે અથવા કોઈ સૂચન આપવાનું હોય, સજેશન હોય ત્યારે આપણે શુડનો ઉપયોગ કરીશું. જોજો બાળકો, આગળ જોઈએ. જાનકી કહ્યું કાકા આજે મારી તબિયત સારી લાગતી નથી. અંકલ સેડ ઓહ યુ શુડ ગો ટુ બેડ. આઈ વિલ કોલ અ ડોક્ટર. ઓહ, તો તારે સૂઈ જવું જોઈએ, હું ડોક્ટરને બોલાવું છું. જો સજેશન સૂચન આપ્યું. જાનકીએ કહ્યું કાકા આજે મારી તબિયત બરાબર નથી. તો કાકાએ સૂચન આપ્યું તો તારે સૂઈ જવું જોઈએ, હું ડોક્ટરને બોલાવું છું. આગળ જાનકી સે જાનકી કહ્યું અંકલ કેન આઈ વોચ અ ફિલ્મ ઓન ટીવી પ્લીઝ. તો અહીંયા જો પરવાનગી થઈ, વિનંતી થઈ, વિનંતી કરે છે કાકા હું ટીવી પર ફિલ્મ જોઈ શકું પ્લીઝ. વિનંતી થઈ. શુડનો ઉપયોગ ક્યારે થયો? સજેશન કર્યું, સૂચન કર્યું કે તો તારે સૂઈ જવું જોઈએ. કાકાએ કહ્યું તો તારે સૂઈ જવું જોઈએ, હું ડૉક્ટરને બોલાવું છું. ત્યારે જાનકી કહ્યું અંકલ કાકા હું ટીવી પર ફિલ્મ જોઈ શકું? અહીંયા પ્લીઝ વિનંતી થઈ. અંકલ સે નો યુ શુડ નોટ વોચ ટીવી, યુ શુડ ટેક અ રેસ્ટ. જુઓ ફરી અહીંયા સૂચન થયું અથવા જે યોગ્ય હોય તે કીધું. ના, તારે ટીવી ના જોવું જોઈએ, તારે આરામ કરવો જોઈએ. સૂચન થયું તો શુડનો ઉપયોગ થયો. અંકલે કહ્યું ના, તારે ટીવી ના જોવું જોઈએ, તારે આરામ કરવો જોઈએ. આગળ હવે જુઓ બાળકો. નાવ ગીવ યોર સજેશન ટુ વિકાસ ફોર ધીસ સિચ્યુએશન. અહીંયા નીચે જે એક્ઝામ્પલ આપેલા છે એ એક્ઝામ્પલ તમારે જોઈ અને નીચેના ફિલઅપ કરવાના છે. જો પહેલું એક્ઝામ્પલ 1 જોઈએ. વિકાસ ઇઝ ઇલ, હી ઇઝ ગોઈંગ ટુ સ્કૂલ. તો જો આપેલું છે યુ શુડ નોટ ગો ટુ સ્કૂલ, યુ શુડ ગો ટુ અ ડોક્ટર. હા, તારે સ્કૂલે ન જવું જોઈએ, તારે ડોક્ટર પાસે જવું જોઈએ. એવી જ રીતે જે નીચે જે સેન્ટેન્સ 5 આપેલા છે એ તમારી હોમવર્કની અંદર પૂર્ણ કરવાના છે. તો આજે વિદ્યાર્થી મિત્રો આજના આપણા આ લેક્ચરમાં કેન અને શુડ મોડલ વર્ક્સની અંદર કેન અને શુડનો અભ્યાસ કર્યો.